જૂનાગઢમાં કોંગ્રેસના નગર સેવિકાનું સભ્ય પદ રદ થયું છે ત્યારે સૌથી મહત્વના સમાચાર જે સામે આવ્યા છે કે જૂનાગઢમાં કોંગ્રેસના નગર સેવિકાનું સભ્ય પદ રદ થયું અને તેનું જે કારણ છે તે સામે આવ્યું છે। વોર્ડ નંબર 15ના સોનલ રાડાનું સભ્ય પદ રદ થયું છે। અનુસૂચિત જાતિનો દાખલો ખોટો હોવાથી કાર્યવાહી કરવામાં આવી અને કમિશનરે પગલાં લઈને સભ્ય પદ રદ કરાવ્યું છે। એક સભ્યનું પદ રદ થતા મહાનગરપાલિકામાં કોંગ્રેસનું સંખ્યાબળ હવે ઓછું થઈ ગયું। હવે અનુસૂચિત આદિજાતિ માટે અનામત રાખવામાં આવેલી આ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે ત્યારે કમિશનરે પગલાં લઈને સભ્યપદ રદ કર્યું છે અને આ બેઠક પર હવે પેટા ચૂંટણી યોજાશે। મહાનગરપાલિકામાં કોંગ્રેસનું સંખ્યાબળ હવે ઓછું થયું છે। તો જૂનાગઢ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું સંખ્યાબળ હવે ઓછું થયું છે તો જેના કારણે હવે આજે બેઠક પર પેટા ચૂંટણી થશે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અશોક પાસેથી। અશોક, જે રીતે હવે કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું થયું છે જેના કારણે પેટા ચૂંટણી પણ આવશે, શું વધુ માહિતી? જી મિથુન, ચોક્કસથી જણાવી દઉં તો વોર્ડ નંબર 15ના નગર સેવિકાનું સભ્યપદ છે રદ કરવામાં આવ્યું છે। કોંગ્રેસ નગર સેવિકા સોનલ રાડાનું સભ્યપદ છે તે રદ કરવામાં આવ્યું છે। આદિજાતિનો ખોટો જે દાખલો છે તે આપવામાં આવ્યો હતો તેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। હાલ કમિશનર દ્વારા સભ્યપદ છે તે રદ કરાયું છે। માનપા કોંગ્રેસની સંખ્યાબળમાં પણ ઘટાડો થયો છે। અનુસૂચિત જાતિની બેઠક પર ફરી ચૂંટણી થશે। જી મિથુન। જી, આભાર અશોક માહિતી આપવા બદલ।